પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણવાનો અડ્ડો બની ગયો છે। ફરી એકવાર વિદ્યાના ધામને શર્મસાર કરતા દ્રશ્યો સામે આવે છે। કેમ્પસમાંથી મહેફિલ માણી હોય તેવા દ્રશ્યો સામે આવે છે। દારૂની બોટલ અને ગાંજો પીવા માટે વપરાતી સામગ્રી મળી આવી છે। દારૂકાંડનો હજુ પણ 1 મહિનો થયો છે। ખૂબ જ મામલો ગરમાયો હતો અને વધુ એકવાર આ ઘટના હાલમાં સામે આવી છે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર ફરીથી વિદ્યાના ધામને શર્મસાર કરતા દ્રશ્યો। પ્રેમલ જોડાય છે। પ્રેમલ, ફરીથી આ જ પ્રકારની ઘટના રિપીટ થઈ રહી છે, શું છે આખો મામલો, શું વિગતો? ચોક્કસ જે પ્રકારે શિક્ષણના ધામ એટલે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર વારંવાર જે દારૂની બોટલો તેમાં દારૂની મહેફિલના મુદ્દે વારંવાર તે બદનામ થઈ જવા પામી છે, ત્યારે આજે જે રીતે કહી શકાય કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર જે તળાવ છે, તળાવની બાજુમાં જ જે ગંદા પાણીના નિકાલ માટેની જે કુંડી છે, કુંડીની અંદર દારૂની બોટલો એટલે કે 5 થી 6 જેટલી દારૂની બોટલો ત્યાં ખાલી મળી આવી છે। ત્યારે ફરીથી આ જે મુદ્દો છે દારૂનો, તેના મામલે આજે યુનિવર્સિટી બદનામ થઈ જવા પામી છે। ત્યારે થોડા સમય અગાઉ પણ યુનિવર્સિટીની અંદર જ દારૂની મહેફિલ ઝડપાઈ હતી અને તે મામલે યુનિવર્સિટીની અંદર ભારે બબાલ મચી જવા પામી હતી। તેમાં ફરિયાદ પણ નોંધાવા પામી હતી। ક્યાંક જે રીતે કહી શકાય કે શિક્ષણના ધામમાં દારૂ ક્યાંથી લાવ્યો, કોણે પીધો અને કોણ લાવે છે, તેવા મોટા સવાલો અહીંયા ઉભા થવા પામે છે। જી બિલકુલ બિલકુલ, આભાર પ્રેમલ। તો આપ જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણવાનો અડ્ડો બની ગયો હોય એ પ્રકારના દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે।